કોલકાતામાં રેસિડેન્ટ મહિલા તબીબ રેપ વિથ મર્ડર મામલે તબીબોની દેશવ્યાપી હડતાલ કરી હતી। તબીબો હડતાલમાં જોડાઈ આ ઘટનાનો સખત વિરોધ કર્યો હતો। મારું નામ ડોક્ટર કીર્તિ દેગામા છે। અમે સુરત મેડિકલ કોલેજમાં ડોક્ટર તરીકે મતલબ રેસિડેન્ટ ડોક્ટર તરીકે અહીંયા ફરજ બજાવીએ છીએ। તો બસ અમારો કહેવાનો મતલબ અને આ પ્રોટેસ્ટની માંગ એટલી જ છે, સરકાર તરફથી અમારી માંગો પૂરી થવી જોઈએ કે ફિમેલને સિક્યોરિટી મળે। આરજે કર મેડિકલ કોલેજમાં જે કંઈ બી થયું એવું એક બીજી ફિમેલ સાથે ન થાય। એ ડોક્ટર માટેનો ઇસ્યુ નથી, આ દેશની હરેક મહિલા માટેનો ઇસ્યુ છે કે આજે નહીં તો ક્યારે કઈ ફિમેલ્સ કઈ જગ્યાએ સેફ છે। તમારે સરકારી अस्पताल जे हॉस्पिटल है एमां भी सेफ नहीं, पोताना घरे सेफ नहीं, बे लोकोनी जोड़े अंजान व्यक्ति जोड़े बात करता डरवू पड़े छे। तो एवं आवुं बीजी वखत ना थवुं जोईए। आना सामे एक एक्ट लागू पड़वो जोईए अथवा तो एनी कड़ी सजा थवी जोईए के बीजी वखत आवो इन्सिडेंट ना थाय, बीजी निर्भयाए आ बधुं सहन ना करवू पड़े। बस एटली ज अमारी मांग छे। डॉक्टरो साथे वारंवार आवुं कृत्य करवामां आव्युं छे, त्यारे भूतकाळमां बी घणा बधा थयुं छे। आ जो आरोपी छूटी जाय छे एना विषय पर सरकारने शुं कहेवा मांगे छे? बस अमने पारदर्शिता वाળી न्याय पद्धति જોઈએ છે કે જેમાં કોઈ પણ સરકારી ઇન્વોલ્વમેન્ટ વગર, જેમ કે સીબીઆઈ ને કોઈ ટ્રાન્સફર થયો છે પણ એ બહુ લેટ થઈ જાય કે એનો ચુકાદો નથી આવતો, યા તો પોલિટિકલ ઇન્વોલ્વમેન્ટના કારણે એને દબાવી દેવાના પૂરા પ્રયાસો થઈ રહ્યા છે। અને એ બધું તમને ખબર જ છે, બહાર બી આવી જ રહ્યું છે કે મોબ આવીને તમારી હોસ્ટેલમાં આવીને ગમે ત્યારે પથ્થરચારો કે એવી રીતે કરે છે, કોઈ તમારા પર હુમલો કરે છે, શાંતિપૂર્ણ થતી પ્રોટેસ્ટને પણ રોકી રહ્યા છે, મતલબ એ લોકો દબાવે છે। તો આવું ના થવું જોઈએ। મહિલાએ પોતાના અસ્તિત્વ માટેની લડાઈ ક્યાં સુધી લડવી પડશે, ક્યાં સુધી આ બધું સહન કરવું પડશે? આજે એ ફિમેલ ડોક્ટર સાથે થયું, કાલ બીજી ફિમેલ સાથે થતું હશે। કેટલી બધી આવી ફિમેલ્સ તો ગુમનામીમાં કેટલી બધી ખોવાઈ ગઈ છે કે જેના કેસ બહાર જ નથી આવ્યા। તો બસ આની સામે કડીથી કડી સજા થાય અને પારદર્શિતાથી એની ન્યાય આવે એટલી જ અમારી માંગ છે। કોલકાતા રેસિડેન્ટ મહિલા તબીબ રેપ વિથ મર્ડર મામલો સમગ્ર દેશમાં ગાજવા પામ્યો છે, ત્યારે સુરતમાં પણ આ મામલાનો વહેલો પહોંચવા પામ્યો છે, જેમાં તબીબી આલમમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા। આ હડતાલમાં સુરત નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો પણ જોડાયા હતા। અંદાજિત 600 જેટલા રેસિડેન્ટ તબીબો હડતાલમાં જોડાઈ ઘટનાનો સખત વિરોધ કર્યો છે। નવી સિવિલ હોસ્પિટલમાં ઓપીડીથી તબીબો અળગા રહ્યા હતા અને માત્ર ઇમરજન્સી સેવામાં ફરજ બજાવશે, જ્યારે સામાન્ય સારવાર લેવા આવતા દર્દીઓને હાલાકી પણ પડી હતી। મહિલા તબીબ જોડે બનેલી ક્રૂર ઘટનાના વિરોધમાં સમસ્ત તબીબો આલમમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો। મારું નામ ડૉક્ટર પારસ શાહ છે। હું અહીંયા સિવિલ હોસ્પિટલ સુરતમાં રેસિડેન્ટ ડૉક્ટર તરીકેની ફરજ બજાવું છું। આજે અમે ડૉક્ટર્સ બધા હડતાલ ઉપર છીએ। સૌને કલકત્તાની જે ઘટના બની છે, જે મહિલા તબીબ ઉપર બળાત્કાર થયો છે, એનું મર્ડર થયું છે, એ ખ્યાલ હશે જ। એના વિરોધમાં અમે આજે સૌ હડતાલમાં બેઠા છીએ અને અમારી માંગણી એટલી જ છે કે જલ્દીમાં જલ્દી એ પીડિતાને ન્યાય મળે। તદુપરાંત સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ જેનું બિલ આવ્યું છે પણ એ કાયદો બન્યો નથી, તો એ જલ્દીમાં જલ્દી કાયદો બને અને ડૉક્ટર્સને એક પ્રોટેક્શન મળે અને દરેક હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં સિક્યોરિટી સ્ટાફ અને સીસીટીવીને મૂકવામાં આવે, જેથી કરીને દરેકની સુરક્ષાનો ખ્યાલ રખાય। બની શકે કે આપણે આને એક તબીબોની દ્રષ્ટિથી જોઈ રહ્યા હોઈએ, પણ આ ફક્ત તબીબોને અનુલક્ષીને પ્રશ્ન નથી, આ દરેક સ્ત્રીને લાગતો વળગતો પ્રશ્ન છે। એ ઘટના બાદ દેશમાં 9 રેપ કેસ થઈ ચૂક્યા છે। તો બસ અમારી એટલી જ માંગ છે કે આ દેશમાં એક સ્ત્રી ખૂબ જ સુરક્ષા મહેસૂસ કરે અને કોઈ પણ આ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓ ન બને। અમે લોકોએ આજે ફક્ત નોન ઇમરજન્સી સર્વિસીસ બંધ રાખી છે, બાકી ઇમરજન્સી સર્વિસીસ ચાલુ છે। અમે કોઈ પેશન્ટ કે દર્દીઓને હાલાકી ન પડે તે માટે કરીને સૌ તાત્કાલિક સારવાર વિભાગોની જેટલી પણ સર્વિસીસ છે બધી ચાલુ રાખી છે અને અમારા ડીનને અમે લોકોએ લેટર આપ્યો છે, ઉપરના ઓથોરિટી સુધી આ લેટર જાય, અમારી માંગણી પહોંચે એવી અમે લોકોએ આજે કામ કર્યું છે।